ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 13ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિની અંદર. હવે એની અંદર પણ આજનો આપણો ટોપિક જોઈએ તો આપણો જે લાસ્ટ ટોપિક છે આપણા પ્રકરણનો 13.10 કે પ્રકાશ સંશ્લેષણની અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ ફોટોસિન્થેસિસ. તો હવે આપણે જોઈએ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો આખી આપણે જોઈ લીધી. હવે એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશે આપણે ભણવાનું છે. તો મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર કયા પરિબળો અસર કરશે તો આપણે જોઈએ તો જે આગળ આપણે જોઈ ગયા છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે જ પરિબળો તેને અસર કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળોની અંદર વાત કરીએ તો પ્રકાશ છે, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા છે, તાપમાન છે, પાણી છે અને ઓક્સિજન પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર શું કરે છે? અસર કરે છે. તો આપણે આ ચાર પરિબળો છે તેને 1 by 1 જોવાના છે. એ પહેલાં થોડુંક અહીંયા હિન્ટ આપેલું છે તે આપણે જોઈ લઈએ, ત્યારબાદ એ ચાર પરિબળો છે તેના વિશેનો અભ્યાસ કરીશું. તો પ્રકાશ સંશ્લેષણને અસર કરનારા પરિબળોને સમજવા જરૂરી છે. હવે આપણે જોઈએ તો જે પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો છે તે અસર કરતા પરિબળને આપણે સમજવા જરૂરી છે. ખેતીલાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ મહત્વનો છે. હવે ખાલી વનસ્પતિ એક માટે જ પ્રકાશ સંશ્લેષણ વધે એવું જરૂર નથી. આપણે જે જમીનની અંદર જે ખેતી કરીએ છીએ, ખેતીમાં જે પાક વાવીએ છીએ તે પાકની અંદર જો મિત્રો પ્રકાશ સંશ્લેષણ વધારે થશે તો આપણને એમાંથી વધારે ઉત્પાદન મળશે. તો આમ ખેતી સહિતની જે તમામ વનસ્પતિઓ છે તેનું ઉત્પાદન નક્કી કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર કેવો છે? ખૂબ જ મહત્વનો છે. પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળો દ્વારા અસર પામે છે. કે જે પ્રકાશ સંશ્લેષણ છે તે ઘણા પરિબળો દ્વારા અસર પામે છે, એટલે કે એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. હવે એ પરિબળો બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે છે. બાહ્ય એટલે કે વનસ્પતિને બહારથી અસર કરતા, અને આંતરિક એટલે કે એના દેહની અંદર જે અમુક એવી વસ્તુ છે કે જેને અસર કરે છે પ્રકાશ સંશ્લેષણના દરને. તો આમ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરતા અથવા તો અસર કરતા પરિબળો બે પ્રકારના જોવા મળે છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. હવે એની અંદર જોવા જઈએ તો વનસ્પતિની અંદર કયા કયા પરિબળો છે તેને અસર કરે છે તો એના પરિબળની સંખ્યાની અંદર પર્ણની ઉંમર, એની સંખ્યા પરિબળોમાં જોવા જઈએ તો સંખ્યા, પર્ણની ઉંમર, ત્યારબાદ આપણે જોવા જઈએ તો એનું કદ, પર્ણ વિન્યાસ, મધ્યપર્ણના કોષો, હરિતકણો, CO2 ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ, આ બધા એના આંતરિક પરિબળો છે. મિત્રો, આપણે જોવા જઈએ તો વનસ્પતિને એના ખુદના કયા કયા પરિબળો અસર કરે છે તો વનસ્પતિની અંદર એ પર્ણની સંખ્યા કેટલી છે. મિત્રો, વધારે પ્રમાણમાં પર્ણ હશે તો પ્રકાશ સંશ્લેષણ પણ વધારે થશે. તો આમ પર્ણની સંખ્યા કેટલી છે, ત્યારબાદ એ વનસ્પતિના પર્ણની ઉંમર કેટલી છે. જો કુમળા પર્ણ હશે, ઘરડા પર્ણ હશે તો પણ એ પ્રકાશ સંશ્લેષણના દરને અસર કરશે. જો પર્ણ પુખ્ત હશે તો એ પુખ્ત પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ સારું એવું થશે. તો આમ પર્ણની સંખ્યા, પર્ણની ઉંમર. હવે પર્ણનું કદ કેવડું છે? નાનું પર્ણ હશે તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે, કેમ કે એની અંદર હરિતકણ પણ ઓછા હશે. મોટું પર્ણ હશે તો એમાં કોષો વધારે હશે, કોષો વધારે હશે તો હરિતકણ વધારે હશે. તો આમ પર્ણનું કદ કેવડું છે એ પણ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. પર્ણ વિન્યાસ એટલે કે પર્ણો કેવી રીતે ગોઠવાયેલા છે, પર્ણની ગોઠવણી કેવી છે તે પણ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. ત્યારબાદ મધ્યપર્ણના કોષો એટલે કે વનસ્પતિની અંદર મધ્યપર્ણના કોષોની સંખ્યા કેટલી છે એના પર્ણમાં, એ પણ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. અને હરિતકણો એટલે કે કોષની અંદર હરિતકણની સંખ્યા કેટલી છે. જો એક કોષમાં હરિતકણની સંખ્યા વધારે હશે તો પ્રકાશ સંશ્લેષણ વધારે થશે. આગળ આપણે જોયું હતું કે મધ્યપર્ણની પેશીમાં 20 થી 40 જેટલા હરિતકણ જોવા મળે છે. તો કોઈ એક પર્ણની અંદર 20 હરિતકણ હશે અને બીજી વનસ્પતિનું પર્ણ લ્યો તેમાં 40 હરિતકણ હશે. તો પ્રકાશ સંશ્લેષણનું દર કેમાં વધી જશે કે જે કોષની અંદર 40 હરિતકણ આવેલા છે એની અંદર વધી જશે. ત્યારબાદ CO2 ની આંતરિક સાંદ્રતા એટલે કે કોષની અંદર CO2 ની સાંદ્રતા કેટલી છે તે પણ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે CO2 નું મહત્વ શું છે તે. અને ક્લોરોફિલનું પ્રમાણ,
હરિતકણ તો વધારે છે, પરંતુ એ હરિતકણની અંદર ક્લોરોફિલ હરિત દ્રવ્યનું પ્રમાણ કેટલું છે તે. તો આ બધાય પરિબળો વનસ્પતિના આંતરિક પરિબળો છે કે જે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. હજી એકવાર જોઈએ મિત્રો, પ્રશ્ન આવી શકે કે નીચેનામાંથી કયા પરિબળની જોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર કરે છે અથવા તો અસર કરતી નથી. એમાંય પણ આંતરિક અને બાહ્ય બે અલગ અલગ આપેલું હોય તો પ્રકાશ સંશ્લેષણ પર બધાય અસર તો કરે જ છે, પરંતુ આંતરિક પરિબળો ક્યાં કરે છે અને બાહ્ય પરિબળો ક્યાં કરે છે તે આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા જે આ બધા આપેલા છે તે બધા આંતરિક પરિબળો છે, કે વનસ્પતિના ખુદના પરિબળો છે. બાહ્ય પરિબળ એટલે કોઈ વાતાવરણીય છે કે જે બહારથી મેળવે છે તે. તો આંતરિક પરિબળની અંદર એની સંખ્યામાં જોઈએ તો પર્ણની સંખ્યા, પર્ણની ઉંમર, એનું કદ, એનો પર્ણ વિન્યાસ, ત્યારબાદ મધ્યપર્ણના કોષો, હરિતકણો અને CO2ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ. તો વનસ્પતિ અથવા તો આંતરિક પરિબળો આનુવંશિક, પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત હોય છે. તો હવે મિત્રો કે આ વનસ્પતિના આંતરિક પરિબળો કેના ઉપર આધાર હોય છે? આનુવંશિક હોય છે. આનુવંશિક એટલે શું? તો જે હું આપણે તમારા ઉદાહરણ દ્વારા સમજાવું છું કે તમારા મમ્મી પપ્પાના લક્ષણો તમારી અંદર હોય તો એને આનુવંશિકતા કહે છે. તો વનસ્પતિને પણ કોઈક એના મમ્મી અને પપ્પા હશે, એકલી બની નહીં હોય, તો એ વનસ્પતિ જેમાંથી બની છે એના મમ્મી પપ્પા હશે તો એના જે લક્ષણો એની અંદર આવશે તે કેવા હશે? આનુવંશિક હશે. કે જો એના મમ્મી પપ્પાની અંદર પર્ણની સંખ્યા વધારે હશે તો એની જે વનસ્પતિ છે એની અંદર પણ એના પર્ણની સંખ્યા વધારે હશે. આવું દરેક લક્ષણમાં જોવા મળશે. તો આમ છે આ બધા આંતરિક પરિબળો કેવા હોય છે? આનુવંશિક હોય છે અને તે વનસ્પતિની વૃદ્ધિ ઉપર આધારિત છે, એટલે કે વનસ્પતિ કેવી વૃદ્ધિ કરે છે તેના ઉપર પણ તે આધાર રાખે છે. તો આ થયા તેના આંતરિક પરિબળો. હવે આપણે વાત કરીએ કે એના બાહ્ય પરિબળોની, કે વનસ્પતિના ઉપર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરતા એના બાહ્ય પરિબળો કયા છે એમ. તો બાહ્ય પરિબળોની અંદર સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, CO2ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. તો સૂર્યપ્રકાશ કેટલો એને મળે છે તે બહારનું પરિબળ થયું, તાપમાન કેટલું છે આજુબાજુનું બહારનું પરિબળ થયું, CO2ની સાંદ્રતા એટલે કે CO2નું સંકેન્દ્રણ, CO2નું પ્રમાણ કેટલું છે તે, તો આ શું થયું? બાહ્ય પરિબળ થયું. અને પાણી, ખબર છે પ્રકાશ સંશ્લેષણ માટે તો પાણી જરૂરી છે, પાણી વગર તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ અધૂરી છે. ક્યાંથી ઇલેક્ટ્રોન મેળવશે? ઇલેક્ટ્રોન નહીં મેળવે તો વિજાણુ પરિવહન કેવી રીતે બનશે? વિજાણુ પરિવહન નહીં નિર્માણ પામે તો એટીપી અને NADPH નહીં બને. તો આ મિત્રો આ પરિબળો બાહ્ય પરિબળો છે. આંતરિક અને બાહ્ય બંને પરિબળો પ્રકાશ સંશ્લેષણના દરને અસર કરે છે. બાહ્ય પરિબળની અંદર સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, CO2ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. આંતરિક પરિબળની અંદર વનસ્પતિમાં પર્ણની સંખ્યા, પર્ણનું ઉંમર, વનસ્પતિની ઉંમર પણ આંતરિક પરિબળની અંદર આવશે, તેનું કદ કેટલું છે, પર્ણ વિન્યાસ, મધ્યપર્ણના કોષો, હરિતકણો, CO2ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ. અહીંયા કદની અંદર મિત્રો વનસ્પતિનું કદ પણ આવી શકે અને પર્ણનું કદ પણ આવી શકે. જો વનસ્પતિનું કદ મોટું હશે તો એમાં પર્ણની સંખ્યા વધારે હશે, પર્ણની સંખ્યા વધારે હશે તો પ્રકાશ સંશ્લેષણ વધારે થશે. સેમ પર્ણનું કદ મોટું હશે તો પણ પ્રકાશ સંશ્લેષણ વધારે થશે. તો કદની અંદર આપણે બંને લઈ શકીએ, વનસ્પતિનું કદ પણ લઈ શકીએ અને પર્ણનું કદ પણ લઈ શકીએ. તો આ પરિબળો છે કે જે શું કરે છે? વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની અસર કરે છે. તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે. હવે વનસ્પતિની અંદર જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘણા પરિબળો, એટલે કે આપણે ઉપર જે વર્ણન કર્યા છે તે બધાય પરિબળો એક જ સાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે. એટલે કે આપણે CO2નું સ્થાપન કરવું છે, પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો એક હારે બધે અસર પહોંચાડી શકે. એટલે કે એને પાણી ન મળે, સૂર્યપ્રકાશ ના મળે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો CO2ની સાંદ્રતા ઓછી હોય, તાપમાન એને જોવે છે પ્રમાણે નહીં મળે. તો આવી રીતે બધાય પરિબળો એકસાથે શું કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અસર પહોંચાડી શકે છે, કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનને અસર પહોંચાડી શકે છે. અને આ બધાયમાંથી કોઈ એક પણ એને અસર પહોંચાડી શકે છે. તો અહીંયા જોયું કે છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ
બને છે। આમ કોઈ પરિબળ કે જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે। બરોબર મિત્રો સમજી લેજો। અહીંયા શું કીધું છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર ઘણા બધા પરિબળો એકસાથે શું કરી શકે છે, પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે। એટલે કે અહીંયા બે રીતે અસર પહોંચાડે, કાં તો પ્રકાશ સંશ્લેષણ વધારે હોત અને ઘટાડે હોત। મેં જેમ આગળ ઉદાહરણ આપ્યું કે જો 4 પરિબળો એની ના મળે તો પ્રકાશ સંશ્લેષણ ઘટી જશે, સમજાય છે। પણ 4 પરિબળો જ્યારે વધી જાય તો પ્રકાશ સંશ્લેષણ વધી જાય। તો આવી રીતે બધાય પરિબળો એકસાથે શું કરી શકે છે, CO2ના સ્થાપનને અને પ્રકાશ સંશ્લેષણને અસર પહોંચાડી શકે છે। પરંતુ આવું થતું નથી। કોઈ એક પરિબળ કેવું બને છે, સીમિત પરિબળ તરીકેનું કારણ બને છે અને પણ પાછું કેવું મુખ્ય કારણ બને છે। શું કહેવા માંગે છે કે કોઈ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે। આમ કોઈ પરિબળ કે જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરે છે। તો પ્રકાશ સંશ્લેષણનો દર એટલે કે પ્રકાશ સંશ્લેષણ વધારે થાય એવું છે કે ઓછું થવું છે એનો દર કોણ નક્કી કરશે, હું તમને એક એક્ઝામ્પલ આપીશ એટલે તમને સરળતાથી સમજાઈ જશે। હું ખાલી આમ એમનામ તમને સમજાવવા માટે આપું છું, કોઈ સિરિયસલી ના લેતા કે આટલું છે। જો કે વનસ્પતિ છે અને પ્રકાશ સંશ્લેષણ કરવું છે, બરાબર, મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો આપણે પહેલાં જોઈએ કે પ્રકાશ લઈ લઈએ તો એને પ્રકાશની કેટલી જરૂર પડે છે, 100 ક્વોન્ટમ પ્રકાશની જરૂર પડે છે, બરોબર, કે વનસ્પતિને 100 ક્વોન્ટમ પ્રકાશ જોઈએ છે। ત્યારબાદ પાણીની અંદર વાત કરીએ, કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ એને જોઈએ છે 0.04%, બરોબર। હવે 0.04 નહીં પણ અહીંયા આપણે મોલની અંદર લખીએ તો એને જોવે છે 450 લખીએ તો 450 મોલ જોવે છે। આ એને 100 ક્વોન્ટમ પ્રકાશ જોવે છે, પાછળ એકમ નથી લખતી, કરી નાખો લો। ત્યારબાદ એને 450 મિલીમોલ શું જોવે છે, શોર્ટમાં લખું છું સમજી જાજો કે એને કાર્બન ડાયોક્સાઇડ જોવે છે એટલો। હવે તાપમાન, તો તાપમાનની અંદર વાત કરીએ તો એને તાપમાન 40 ડિગ્રી અનુકૂળ છે, ચાલો તો એનું તાપમાન થઈ ગયું, એટલે એને તાપમાનની જરૂર છે। ત્યારબાદ પાણીની વાત કરીએ તો એને પાણી છે તેને 20 લીટરની જરૂર પડે છે। આ બધા હું ખાલી આંકડા લખું છું ને તે ખાલી એમનામ તમને સમજાવવા માટે જ લખું છું કે હવે આપણે કોઈ એક વનસ્પતિ છે, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો એને 100 ક્વોન્ટમ પ્રકાશની જરૂર પડે છે, 450 મિલીમોલ કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે, 40 ડિગ્રી તાપમાન જરૂરી છે અને 10 લીટર એને પાણીની જરૂર છે। જો આટલું એને મળશે તો તે વધારે મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ કરશે, ક્લિયર। પરંતુ મિત્રો કે આમાંથી કોઈ પણ એકનું જો પ્રમાણ ઘટી જશે એટલે કે અહીંયા આપણે લઈ લઈએ કે આ 3 પરિબળો એને બરોબર જ મળે છે, એ વનસ્પતિને 100 ક્વોન્ટમ પ્રકાશે મળી જાય છે, 450 મિલીમોલ કાર્બન ડાયોક્સાઇડ મળી જાય છે, 40 ડિગ્રીને તાપમાને મળી જાય છે, પરંતુ અહીંયા એ પાણી છે તેને 10 લીટર નથી મળતું ને 10 લીટરના બદલે 5 લીટર મળે છે। તો આ પાણી છે એના ઇષ્ટતમ પ્રમાણથી કેવું થયું, ઓછું થયું। આ બધે પ્રમાણ અત્યારે ઇષ્ટતમ કેવી રીતે મેં તમને સમજાવવા માટે આ બધે પ્રમાણ ઇષ્ટતમ છે એવું માની લ્યો કે 100 ક્વોન્ટમ પ્રકાશ હશે, 450 મિલીમોલ કાર્બન ડાયોક્સાઇડ હશે, 40 ડિગ્રી તાપમાન હશે અને જો વનસ્પતિની અંદર 10 લીટર પાણી હશે તો પ્રકાશ સંશ્લેષણનો દર મેક્સિમમ મહત્તમ થાય છે। પરંતુ આ 4 પરિબળ છે એમાંથી 3 પરિબળનું તો ઇષ્ટતમ જ એની વેલ્યુ આપેલી છે કે એને 100 ક્વોન્ટમ પ્રકાશ મળી રહે છે, 450 મિલીમોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને 40 ડિગ્રી તાપમાન મળે છે। પરંતુ એક પાણી છે એનું ઇષ્ટતમ પ્રમાણ 10 લીટર હોવું જોઈએ તો 10 લીટરના બદલે કેટલું મળે છે, 5 લીટર મળે છે। તો અહીંયા પ્રકાશ સંશ્લેષણનો દર કોણ નક્કી કરશે, પાણી કરશે, કે જેનું પ્રમાણ એના ઇષ્ટતમ પ્રમાણથી ઓછું હશે એ પ્રકાશ સંશ્લેષણના દરને નક્કી કરે છે। સમજાઈ ગયું। હવે તમને આ વધારે પ્રમાણમાં સમજાઈ જશે કે કોઈ એક પરિબળ સીમિત પરિબળ છે, આપણે જે ઉદાહરણ જોયું અહીંયા કયું પરિબળ સીમિત હતું, પાણી સીમિત હતું, તો આ સીમિત પરિબળ એનું મુખ્ય કારણ બને છે। તો આમ કોઈ એક પરિબળ કે જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરે છે। કોઈ એક પરિબળ કે જે ઇષ્ટતમ પ્રમાણથી કેવું છે, સબ ઓપ્ટિમલ લેવલથી ઓછું છે તો એ પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે। તો આપણે જે ઉદાહરણ જોયું એમાં પ્રકાશ સંશ્લેષણનો દર કોણ નક્કી કરશે, પાણી નક્કી કરશે કે એને પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થવા દેવું છે એ,
શા માટે? કારણ કે એનું પ્રમાણ જ ઇષ્ટતમથી ઓછું હોય, બાકીનાનું તો ઇષ્ટતમ જ છે, એટલે એમાં તો ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણ થવાનું જ છે, પરંતુ પાણી જ નક્કી કરશે કે જેનું પ્રમાણ ઓછું છે તે. તો આને ન્યૂનતમ કારકનો નિયમ કહે છે. ન્યૂનતમ એટલે કે જેનું પ્રમાણ ઓછું હોય તે નક્કી કરે છે. સમજાય છે? તો જ્યારે અનેક પરિબળો કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે તો બ્લેકમેન 1905ના ન્યૂનતમ કારકોના નિયમ અસરકારક બને છે અને તે નીચે પ્રમાણે જણાવેલું છે. આ મિત્રો કોઈ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે અને એક જ જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉપર એકથી વધારે પરિબળો અસર કરે છે. તો અહીંયા આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ. એના ઉપર અસર કરતા પરિબળો કયા થયા? પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, તાપમાન અને પાણી. તો આ બધાને અસર કરતા પરિબળો થયા. પ્રક્રિયા એક છે, અસર કરતા પરિબળો કેવા છે? વધારે છે. તો હવે એ પ્રક્રિયાનો દર કોણ નક્કી કરશે? ન્યૂનતમ કારકના નિયમને આધારે. અને આ ન્યૂનતમ કારકનો નિયમ કોને આપ્યો? બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે આપ્યો. અને કઈ સાલમાં આપ્યો? 1905માં. તો નિયમ શું છે? તો નીચે આપેલો છે કે તેના અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ તેવા કારકથી થશે કે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. અને જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. તો આ ન્યૂનતમ કારકનો નિયમ છે, જે શું કહેવા માગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે તે રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતાં વધારે પરિબળો અસર કરતા હશે તો એ પ્રક્રિયાનો દર કેવો છે? પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થશે, કેટલી એની અંદર આપણને નીપજ મળશે, તે દરનું નિર્ધારણ એટલે કે એનો આધાર કોની ઉપર રહેલો છે? કે એવું કારક એટલે કે એવું ફેક્ટર કે જેના ન્યૂનતમ મૂલ્યથી કેવું હોય? નજીક હોય. અને જો એ પરિબળની અંદર એ પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો એ ડાયરેક્ટલી એ કેના ઉપર અસર કરે છે? એ પ્રક્રિયા છે તેને ઉપર સીધી રીતે અસર પહોંચાડી શકે છે. તો અહીંયા મિત્રો આપણે લઈ લઈએ કે આપણી પ્રકાશ સંશ્લેષણ એક રાસાયણિક પ્રક્રિયા છે, ભલે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, હવે એના ઉપર અસર કરતા પરિબળો પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, તાપમાન અને પાણી. હવે અહીંયા જોવા જઈએ આપણે તો એક સાથે વધારે પરિબળો અસર કરે છે. હવે પ્રકાશ સંશ્લેષણ કેટલું થશે? કોના ઉપર આધાર રાખશે? કે આ ચારેય પરિબળોમાંથી જે ન્યૂનતમ મૂલ્યની નજીક હશે એના ઉપર આધાર રાખે છે. તો અહીંયા જો આ બધા તો એના ઓપ્ટિમમ જ આવેલા છે, પરંતુ અહીંયા જે પાણી છે તે કેવું છે? એના ન્યૂનતમ મૂલ્યની નજીક છે, એટલે કે એનું મૂલ્ય કેવું છે? ઓછું, એ ન્યૂનતમ છે. પરંતુ હવે અહીંયા એની પાસે 10 લીટરના બદલે કેટલું પાણી મળે છે? 5 લીટર પાણી મળે છે. પરંતુ 5 લીટરના બદલે જો એને 7 લીટર પાણી મળી જશે તો ડાયરેક્ટ પ્રકાશ સંશ્લેષણનો દર વધી જશે. સમજાય છે શું કહેવા માંગુ છું? કે 5 લીટર પાણી મળે છે, પરંતુ 5 લીટરના બદલે જો એને 7 લીટર મળી જશે, 8 લીટર મળી જશે તો ડાયરેક્ટલી શું થશે? કે તે પ્રક્રિયાને સીધી અસર પહોંચાડે છે. કેવી રીતે? તો પ્રકાશ સંશ્લેષણનો દર વધારી દે છે. તો આમ મિત્રો પ્રકાશ સંશ્લેષણની અંદર ઘણા પરિબળો અસર કરે છે. એક પરિબળ સીમાતક પરિબળ તરીકેનું કારણ બને છે અને ઇષ્ટતમ પ્રમાણથી જો ઓછું પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણના દરને નક્કી કરશે. ન્યૂનતમ કારકનો નિયમ બ્લેકમેન નામના વૈજ્ઞાનિક 1905માં શું આપ્યું? કે કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળ દ્વારા અસરકારક બનશે તો એના દરનું નિર્ધારણ એવું કારક કરશે કે જેના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે અને એના પરિબળો છે એના પ્રમાણની અંદર જો ફેરફાર કરીએ તો એ પરિબળ છે તે પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડે છે. 5 લીટરના બદલે 7 લીટર 8 લીટર થઈ જશે તો ડાયરેક્ટલી પ્રકાશ સંશ્લેષણનો દર વધી જશે, પરંતુ 5ના બદલે 3 થઈ જશે, 4 થઈ જશે તો શું થશે? ઘટી જશે. તો આમ એની અંદર જો ફેરફાર થશે એ પ્રમાણે પ્રક્રિયાને પણ અસર થાય છે. તો આ ન્યૂનતમ કારકનો નિયમ છે. ત્યારબાદ અહીં આપેલું છે કે ઉદાહરણ તરીકે એક લીલું પર્ણ ઇષ્ટતમ પ્રકાશ અને CO2ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. મેં જે ઉદાહરણ આપ્યું એ જ રીતનું ઉદાહરણ છે. જો પર્ણ છે, લીલું છે, એને ઇષ્ટતમ પ્રકાશ એટલે કે જરૂરી પ્રકાશ મળી રહે છે, કાર્બન ડાયોક્સાઇડ એને જેટલો જોવે છે એટલો મળી રહે છે, પરંતુ તાપમાન કેવું છે? ઓછું છે, તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. તો આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ક્યારે શરૂ થશે?
કે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન મળશે ત્યારે, એટલે કે જ્યારે એને જરૂરી તાપમાન મળશે ત્યારે જ પ્રકાશ સંશ્લેષણ શરૂ થશે. તો આવી રીતે મિત્રો કે જે ધાન્ય પાક સહિતની વનસ્પતિનો જે ઉત્પાદન દર નક્કી કરવો છે તો એના માટે આ પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ મહત્વનો છે. આપણે જોયું કે એના ઉપર આંતરિક અને બાહ્ય બંને પરિબળો અસર કરે છે અને આ ઘણા પરિબળો છે તે જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉપર થાય છે. બ્લેકમેનના ન્યૂનતમકારક નિયમને અનુસરે છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતાં વધારે પરિબળની અસર થતી હોય ત્યારે જે ઘટક એના લઘુત્તમ મૂલ્યની અથવા તો ન્યૂનતમની નજીકમાં હશે તેને અનુસરશે. અને જો આ ઘટકની માત્રા બદલીએ તો એની સીધી અસર પ્રક્રિયા ઉપર થાય છે. ઉદાહરણ તરીકે લીલા પર્ણની અંદર વધુ માત્રામાં પ્રકાશ અને CO2ની હાજરી છે, તાપમાન નીચું છે તો પ્રકાશ સંશ્લેષણની સંભાવના રહેતી નથી. જ્યારે પર્ણ છે તેને પૂરતું તાપમાન પૂરું પાડવામાં આવશે ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શરૂ થાય છે. તો આ થોડી ઘણી બેઝિક માહિતી છે, એટલે એનો અર્થ એવો નહીં કે જવા દેવાની. આમાંથી MCQ આવે છે, આ બધું IMP છે, ન્યૂનતમ કારકનો નિયમ છે, આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો, આ બધું જ. હવે એના જે અલગ અલગ પરિબળો છે તેને આપણે ડિટેલ્સથી જોવાના છે. એમાં પહેલું પરિબળ છે પ્રકાશ. પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતું પ્રકાશ. તો મિત્રો પ્રકાશની તીવ્રતા અને ગુણવત્તા બંને પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે તીવ્રતા એટલે શું અને ગુણવત્તા એટલે શું? તો તીવ્રતા એટલે કે પ્રકાશ છે એને કેટલો મળે છે તે. સૂર્ય ઉગશે ત્યારે ઓછો હશે, આથમશે ત્યારે ઓછો હશે, બપોરના સમય વધારે હશે તો એને તીવ્રતા કહેવાય. અને ગુણવત્તા એટલે શું? તો એ પ્રકાશ મળે છે તો એમાંથી લાલ, જાંબલી અને વાદળી રંગના પ્રકાશનું કેટલું શોષણ થાય છે તો એની ગુણવત્તા છે, કારણ કે આપણે એ જ પ્રકાશની જરૂર છે પ્રકાશ સંશ્લેષણ માટે. લાલ કલરના, વાદળી કલરના અને જાંબલી કલરના, કારણ કે જ પ્રકાશની તરંગ લંબાઈમાં શું થાય છે, મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો આમ પ્રકાશની તીવ્રતા, એની ગુણવત્તા બંને પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. જો આપણે પ્રકાશની તીવ્રતા વધારશું તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, આપણને ખબર છે. પરંતુ જો પ્રકાશની ઊંચી વધારે પ્રમાણમાં તીવ્રતા વધારે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી. શા માટે નથી વધતો? તો આપણને ખબર છે કે ઊંચી તીવ્રતાએ હરિત દ્રવ્યનું ઓક્સિડેશન થાય છે અને તેનું વિઘટન થાય છે. ક્લોરોફિલનું ઓક્સિડેશન થઈ જાય છે, તેનું વિઘટન થઈ જાય છે. એ ઘટનાને ફોટો ઓક્સિડેશન કહે છે, તે પણ આપણને ખબર છે. તો આવું થવાથી પ્રક્રિયાનો દર શું થાય છે, ઘટી જાય છે. તો આપણે આગળ જોઈએ કે અહીંયા શું કહેવા માંગે છે તે. તો જ્યારે આપણે પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ પર અસરકારક પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની અવધિ વચ્ચેના ભેદ પારખવું આવશ્યક છે. હવે આપણે પ્રકાશ છે તેને કેના તરીકે લીધું છે? પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળની અંદર લીધું છે, તેના પરિબળના રૂપમાં લીધું છે. તો આપણે પહેલાં શું ખબર હોવી જોઈએ? પ્રકાશની ગુણવત્તા એટલે શું ખબર હોવી જોઈએ? પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની અવધિ, એના વચ્ચેનો તફાવત હોવો જોઈએ. તો ગુણવત્તા મેં તમને કહી દીધી, તીવ્રતા કહી દીધી અને અવધિ એટલે કે એને કેટલા સમય સુધી પ્રકાશ મળી રહે છે તે. તો આ એની ખબર આપણને હોવી જોઈએ. તો અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશ અને CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. હવે પ્રકાશની ઓછી તીવ્રતા એટલે કે પ્રકાશની તીવ્રતા ઓછી છે તો એની અંદર આપાત થતો પ્રકાશ પણ ઓછો છે. તો આપાત થતો પ્રકાશ અને જે CO2ના સ્થાપનનો દર છે તેના વચ્ચે કેવો સંબંધ છે? રેખીય સંબંધ છે. કેવી રીતે રેખીય સંબંધ છે આપણે ગ્રાફમાંથી જોશું. એ પહેલાં અહીંયા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી, કારણ કે અન્ય પરિબળો સીમાતક પરિબળ બની જાય છે. હવે આપણે જોઈએ કે જો પ્રકાશની તીવ્રતા વધારશું તો CO2ના સ્થાપનમાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ આપણે હજી પણ વધારે પ્રકાશ તીવ્રતા વધારતા જઈએ તો પછી આગળ એના જે દર છે તેમાં વધારો થતો નથી, કારણ કે પ્રકાશ એને વધારે મળે છે. બીજા પરિબળો કેવા બની જાય છે? સીમિત બની જાય છે. પ્રકાશ મેળો છે, તાપમાન અનુકૂળ નથી, પાણી બરોબર નથી, CO2 બરોબર નથી. તો આવી રીતે જો આપણે પ્રકાશ વધારીશું તો પણ પછી આગળ વૃદ્ધિ થશે નહીં, કારણ કે બીજા પરિબળો કેવા બની જાય છે? સીમિત પરિબળ બની જાય છે. ધ્યાન આપવા જેવી રસપ્રદ વાત એ છે કે પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% હોય છે. હવે પ્રકાશની સંતૃપ્તિ ક્યારે હોય છે? તો પ્રકાશની સંતૃપ્તિ છે તે સૂર્યપ્રકાશના 10% ભાગને હોય છે. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ જ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ બને છે.
અને એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલનું વિઘટનના કારણ બને છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. હવે અહીંયા મિત્રો આપણે જોઈએ તો પ્રકાશ છે ને એવું ક્યારેય નહીં બને કે જેને પ્રકાશ નહીં મળે એવું. પ્રકાશ સીમાંતક પરિબળ એટલે કે ક્યારે એવું નહીં બને કે પ્રકાશ તેને ઓછો મળે છે. કેવી વનસ્પતિને નહીં મળે કે જે સઘન જંગલ હશે. અમુક જંગલો એવા છે કે જે મોટા મોટા વૃક્ષો છે, તે મોટા મોટા વૃક્ષો હશે, એની નીચે જે છાયા પ્રિય વનસ્પતિ છે, જે ઘાસ ઉગે છે, એ વનસ્પતિને પ્રકાશ નહીં મળે, કારણ કે ઘટાદાર વૃક્ષની છાયામાંથી પ્રકાશ આપાત નહીં થઈ શકે. તો આવી અમુક જ વનસ્પતિઓ એવી છે કે જે ગાઢ જંગલની અંદર ઉગે છે, સઘન જંગલમાં ઉગે છે. તો એના માટે જ જે પ્રકાશ છે તે સીમાંતક પરિબળ તરીકેનું કાર્ય કરે છે. બાકી પ્રકૃતિની અંદર કોઈ એવી વસ્તુ નથી કે જ્યાં પ્રકાશ છે તે સીમાંતક પરિબળ તરીકે કાર્ય કરે, કારણ કે સૂર્યપ્રકાશ તો બધાને મળે જ છે. તો આ મિત્રો કે આપણે જોઈએ તો પ્રકાશ છે એ વધે તો પ્રકાશ સંશ્લેષણ વધે છે, આપણને ખબર છે, પરંતુ એક હદ સુધી જ. જો વધારે પ્રમાણમાં પછી પ્રકાશ વધશે તો શું થઈ જાય છે, હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલનું વિઘટન થઈ જાય છે. ક્લોરોફિલનું વિઘટન થશે તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. તો આ પ્રક્રિયાને ફોટો ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે. તો એ કેવી રીતે રેખીય સંબંધ છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો, કે ગ્રાફ આપેલો છે, તે ગ્રાફની અંદર પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ પ્રકાશ સંશ્લેષણનો દર છે. તો અહીંયા આપેલી છે પ્રકાશની તીવ્રતા અને અહીંયા આપેલી છે પ્રકાશ સંશ્લેષણનો દર. અહીંયા શું આપેલું છે, પ્રકાશ સંશ્લેષણનો દર આપેલો છે. તો હવે તમે જુઓ કે મિત્રો અહીંયા જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધતી જાય છે એમ શું થાય છે, પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. તો અહીંયા આ ભાગ સુધી પ્રકાશ સંશ્લેષણના દરની અંદર વધારો થાય છે. પણ જો અહીંયા પણ પ્રકાશની તીવ્રતા વધતી જ જાય છે, પરંતુ હવે પ્રકાશની તીવ્રતા વધે છે છતાં પણ પ્રકાશ સંશ્લેષણનો દર નથી વધતો. જો એવું હોય તો આવી રીતે થાય. ગ્રાફ જો આવો મળે તો એનો અર્થ એવો થાય કે પ્રકાશની તીવ્રતા વધે છે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. પરંતુ એક થોડાક સમય સુધી જેવું થાય છે, જો કે પ્રકાશની તીવ્રતા વધતી જાય છે, પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. આ સમય સુધી પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. હવે અહીંયા પ્રકાશની તીવ્રતા વધી જાય છે. અહીંયા તમે આંકડા રાખો, 10 છે, 20 છે, 30 છે, 40 છે, 50 છે, આંકડા રાખો તો અહીંયા 40 પહોંચ્યું, 50 પ્રકાશ પહોંચ્યો, પણ અહીંયા પ્રકાશ સંશ્લેષણના દરમાં કોઈ વધારો થતો નથી. પ્રકાશ સંશ્લેષણ અહીંયા શું થઈ ગયું, સ્ટોપ થઈ ગયું. શા માટે પ્રકાશ સંશ્લેષણના દરમાં નથી વધારો થતો, કારણ કે પ્રકાશ સંશ્લેષણની અંદર બીજા પરિબળો ભાગ ભજવે છે, ખાલી પ્રકાશ એક જ ભાગ ભજવતો નથી. ખાલી આપણે એને નકરો પ્રકાશ આપ્યા રાખીએ તો પ્રકાશ સંશ્લેષણ વધતું નથી. તો આમ બીજા પરિબળો શું બની જાય છે, સીમા એટલે કે મર્યાદા બની જાય છે અને પ્રકાશ સંશ્લેષણને દર છે તેમાં વધારો થતો નથી. એક સમય સુધી થાય છે, અહીંયા સુધી પ્રકાશ સંશ્લેષણની અંદર વધારો થયો, જેમ આપણે પ્રકાશ વધારીએ તેમ. પણ પછી જો આપણે પ્રકાશ વધારે આપીએ તો પ્રકાશ સંશ્લેષણના દરમાં વૃદ્ધિ નહીં થાય, કારણ કે અન્ય પરિબળો સીમિત પરિબળ બની જાય છે. અને અહીંયા જે વનસ્પતિની અંદર જે સંતૃપ્તિ ક્યારે આવશે, સંતૃપ્તિ એટલે કે પ્રકાશ સંતૃપ્તિ, તો સૂર્યપ્રકાશના 10% એ સંતૃપ્તિ જોવા મળે છે. એટલે કે સૂર્યપ્રકાશના જે ટોટલ 100% છે એમાંથી 10% પ્રકાશે તે વનસ્પતિ છે તે પ્રકાશ સંતૃપ્તિ દર્શાવે છે. પ્રકાશ સંતૃપ્તિ એટલે કે જ્યારે 10% સૂર્યપ્રકાશનો 10% એને પ્રકાશ મળી જશે ત્યારે તે હવે 10%થી પછી વધારે જો પ્રકાશ મળશે તો એના માટે તે હાનિકારક છે. બાકી 10% સુધી તે સંતૃપ્તિ દર્શાવી શકે છે. અને અહીંયા તમે પણ જોઈ શકો છો કે રેખીય સંબંધ એટલે કે જેમ પ્રકાશની તીવ્રતા વધશે તેમ કાર્બનના સ્થાપનનો દર વધે છે, એટલા માટે તે રેખીય સંબંધ બંને વચ્ચે જોવા મળે છે. અને એ પણ આપણે અહીંયા જોયું કે પ્રકાશ છે તે સીમાતક પરિબળ તરીકે અમુક જ જગ્યાએ કામ કરે છે, જેવી રીતે ગાઢ જંગલવાળા વિસ્તારની અંદર જે વનસ્પતિ નીચે ઉગે છે એની અંદર જ. બાકી મોટા ભાગના જે સજીવો છે તેને પ્રકાશ મળી રહે છે. અને વધારે પ્રકાશ હશે તો શું થશે, ક્લોરોફિલ હરિત દ્રવ્યનું વિઘટન થશે, એને ફોટો ઓક્સિડેશન કહે છે. અને જો ક્લોરોફિલનું ઓક્સિડેશન થઈ ગયું તો આપણને ખબર છે કે ક્લોરોફિલનું વિઘટન થઈ જાય તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં, કારણ કે મુખ્ય રોલ જ ક્લોરોફિલનો છે. હવે એ સિવાય મિત્રો આપણે જોઈએ તો અહીંયા તમને અલગ અલગ આપેલા છે, એટલે કે એ રીતે દર્શાવેલું છે, એ છે, બી છે, સી છે. એટલે કે એ ભાગમાં અહીંયા એનો અર્થ એવો કે પ્રકાશ સંશ્લેષણ વધે છે, ત્યારબાદ બીનો અર્થ એવો કે હજી તે વૃદ્ધિ પામે છે, સી એ કેવું થઈ ગયું, સંતૃપ્ત થઈ ગયું, સ્ટેબલ થઈ ગયું, સ્થાયી થઈ ગયું, વધશે નહીં. આ પ્રકાશની તીવ્રતા છે. અને અહીંયા જે આપેલું છે
તે પ્રકાશ સંશ્લેષણનો દર છે। તો આ પ્રકાશની તીવ્રતા એ છે અહીંયા જ્યાં ડી શું દર્શાવે છે, તમને ગ્રાફની અંદર પૂછે કે આપેલા ગ્રાફમાં ડી શું દર્શાવે છે, ઈ શું દર્શાવે છે, તો એ આપણે અગત્યનું છે, આપણે જરાક જોઈ લઈએ। હવે મિત્રો આ ગ્રાફની અંદર છે ને ડી દર્શાવે છે કે આટલો પ્રકાશ છે કે જે પ્રકાશ એના માટે કેવો થઈ ગયો છે, પૂરતો થઈ ગયો છે, એનો સંતૃપ્ત પ્રકાશ આપણે કહી શકીએ કે હવે આનાથી તમે પ્રકાશ વધારશો તો પ્રકાશ સંશ્લેષણનો દર વધશે નહીં। તો આ જે ડી છે તે એ રજૂ કરે છે કે પ્રકાશની મેક્સિમમ તીવ્રતા, વધુ તીવ્રતા કે જ્યાં મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે તે, અને ઈ દર્શાવે છે કે મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણનો દર, એટલે કે હવે જો તમે આનાથી પ્રકાશની તીવ્રતા વધારતા જાશો તો પણ અહીંયા હવે છે તે પ્રકાશ સંશ્લેષણનો દર વધશે નહીં। તો આ ઈ દર્શાવે છે પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ, અને ડી દર્શાવે છે પ્રકાશની મહત્તમ તીવ્રતા। જો તમે એનાથી વધારે પ્રકાશ આપશો તો પણ હવે પ્રકાશ સંશ્લેષણ નહીં થાય। અને અહીંયા એ દર્શાવે છે કે પ્રકાશની તીવ્રતા વધવાની સાથે પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, બી પણ એવું દર્શાવે છે, અને સી એ દર્શાવે છે કે પ્રકાશની તીવ્રતા વધે છે છતાં પણ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી। તો અહીંયા એ બી સી ડી આ દર્શાવે છે। હવે મિત્રો આપણે જોઈએ તો અમુક છાયાપ્રિય વનસ્પતિ છે કે જે ઓક્ઝેલિસ વનસ્પતિ છે। ઓક્ઝેલિસ નામની વનસ્પતિ એવી છે કે જે છાયાની અંદર રહેવાનું પસંદ કરે છે, છાયાપ્રિય છે। તમને ખબર હોય તો અમુક છોડ એવા હોય છે ગાર્ડનની અંદર કે એમ આપણે વાવીએ છીએ તો એમ કે આ છાયામાં થાય, તડકામાં થાય તો તે કરમાઈ જશે અથવા તો નહીં થાય। તો આવી અમુક વનસ્પતિ હોય છે કે જે છાયાપ્રિય હોય છે, કે જે મેં ઓક્ઝેલિસ નામ આપ્યું તે। અમુક વનસ્પતિ પ્રકાશપ્રિય છે, ડાલવર્જિયા જેવી વનસ્પતિ। તો આ બધી વનસ્પતિ છે તેના ઉપર પ્રકાશ છે તે અસર પહોંચાડે છે। હવે આપણે મિત્રો એક જોવાનું છે કે પ્રકાશ છે તેની જે તરંગ લંબાઈ છે, હવે એની અંદર આપણે વાત કરીએ તો પ્રકાશ વર્ણપટની અંદર લાલ પ્રકાશની અંદર, ત્યારબાદ વાદળી પ્રકાશમાં, અને ત્યારબાદ જાંબલી પ્રકાશમાં દ્રશ્ય વર્ણપટ છે જાની વાલી પીનારા, તો એમાંથી લાલ, વાદળી અને જાંબલી રંગનું જે પ્રકાશ છે આ તરંગ લંબાઈવાળા પ્રકાશની અંદર મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે। તો આ પણ અગત્યનું છે મિત્રો કે કયા પ્રકાશની અંદર અથવા તો દ્રશ્ય વર્ણપટના કેની અંદર વધારે પ્રકાશ થાય છે, તો લાલ, વાદળી અને જાંબલી રંગના પ્રકાશની અંદર દ્રશ્ય વર્ણપટના આ ત્રણ જે કલર છે તેની અંદર પ્રકાશ છે એની અંદર મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે। શા માટે, તો આ ત્રણ તરંગ લંબાઈવાળા જે કલરો છે એને જે ક્લોરોફિલ છે તે મહત્તમ શોષણ કરી શકે છે। આપણને ખબર છે લાલ, વાદળી અને જાંબલીનું શોષણ ક્લોરોફિલ એ કરે છે, અને ક્લોરોફિલ એનું શોષણ મહત્તમ થશે ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે। તો આ જરાક આપણે નોટ કરવાનું રહેશે। હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ મિત્રો તો પ્રકાશ સંશ્લેષણના દરની અંદર વાત કરીએ તો લાલ રંગની અંદર એનો દર વધે છે। પ્રકાશ સંશ્લેષણની જે લાલ કલર હશે ત્યારે એનો દર વધી જાય છે, અને જે લીલા રંગ હશે તે લીલા કલરની અંદર પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે। તો આ પણ અગત્યનું છે કે કયા કલરની અંદર વધે છે, તો નારંગી અને લાલ, એટલે કે જે લાલ અને જે વાદળી છે એની અંદર દર વધી જાય છે, લીલા રંગમાં તે દર ઘટે છે। હવે એ સિવાય આપણે જોઈએ તો લાલ રંગની અંદર શા માટે થાય છે, તો લાલ રંગની અંદર કાર્બોદિત છે, આ કાર્બોદિતનું નિર્માણ વધે છે। આ બધું તમે અલગથી સારી રીતે લખી લેજો કે પ્રકાશની જે લાલ કલર છે તે લાલ કલરની અંદર કાર્બોદિતનું નિર્માણ વધે છે, લીલો કલર છે તે લીલા કલરની અંદર કાર્બોદિતનું પ્રમાણ શું થાય છે, ઘટી જાય છે। લાલમાં કાર્બોદિતનું નિર્માણ વધે છે, લીલામાં કાર્બોદિતનું પ્રમાણ ઘટે છે, અને જે વાદળી કલર છે આ વાદળી કલર શું કરે છે, વાદળી કલર કરે છે પ્રોટીન સંશ્લેષણનું જે કાર્ય છે તેને ઉત્તેજે છે। જે પ્રોટીન નિર્માણની ક્રિયા છે અથવા તો પ્રોટીન સંશ્લેષણ, તો આ પ્રોટીન નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે। તો આમ લાલ, વાદળી અને જાંબલી રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ મહત્તમ થાય છે, લીલા પ્રકાશમાં ઘટે છે, લાલ કલરમાં કાર્બોદિતનું નિર્માણ વધે છે,
લીલામાં કાર્બોદિતનું નિર્માણ ઘટે અને વાદળી કલરની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ઉત્તેજે છે. તો આ છે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો. હવે 3 પરિબળો છે: કાર્બન ડાયોક્સાઇડ, તાપમાન અને પાણી. બીજું એક એક્સ્ટ્રા છે ઓક્સિજન, જે આપણે બુકની અંદર નથી આપ્યું છે, તે પણ આપણે લઈ લેશું. તો મિત્રો હવે આની સાથે આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના 3 પરિબળો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને આ બધું સારી રીતે તૈયાર કરવાનું છે મિત્રો. બુકની અંદર એક જ આટલું આપેલું છે અને આમાંથી જ તમને ઘણું બધું સમજાવી દીધું છે. ભલે દેખાય છે સાવ આટલું, પરંતુ આમાંથી ઘણું બધું આ ગ્રાફ દ્વારા પણ સમજાવી દીધું છે અને એક જે પેરેગ્રાફ છે તેના દ્વારા પણ સમજાવી દીધું છે. આપણને બધું જ સમજતા આવડવું જોઈએ, કેમ કે MCQ જેટલા આવી શકે એટલા આપણે મેક્સિમમ સોલ્વ કરી શકવા હોવા જોઈએ. તો આજે મિત્રો અહીંયા સુધીનું રાખીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ લેશું. સારી એવી તૈયારી કરવાની છે. બેસ્ટ વિશિસ, ઓલ ધ બેસ્ટ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.